હેલો ફ્રેન્ડ્સ, હવે લાસ્ટ લેક્ચરમાં આપણે કાર્ય અને કાર્ય ધન ઋણ કે શૂન્ય ક્યારે થાય એની વાત કરી હતી. આજે આપણે વાત કરીશું ગતિ ઉર્જા અને કાર્ય ઉર્જા પ્રમેય વિશે. હવે ગતિ ઉર્જા વિશે તમે ઓલરેડી ભણી ગયા છો કે ગતિ ઉર્જા એટલે શું? તો પદાર્થની ગતિને કારણે તેમાં રહેલી કાર્ય કરવાની ક્ષમતા, એને જ આપણે શું કહીએ છીએ? ગતિ ઉર્જા. તો જે તમને ખબર છે એ જ વ્યાખ્યા લખીએ ફરી એકવાર કે ગતિ ઉર્જા એટલે શું? તો પદાર્થની ગતિને કારણે તેમાં રહેલી કાર્ય કરવાની ક્ષમતાને ગતિ ઉર્જા કહે છે. તો એક વ્યાખ્યા તો તમને ખબર જ છે કે ગતિ ઉર્જા એટલે શું? તો ગતિને કારણે કાર્ય કરવાની ક્ષમતા, એને જ આપણે શું કહીએ છીએ? ગતિ ઉર્જા. તો બીજી વ્યાખ્યા લખવી હોય તો શું? તો ગતિ ઉર્જાનું સૂત્ર તમને ખબર છે કે K બરાબર 1/2 mv². તો એના પરથી આવી વ્યાખ્યા બને કે પદાર્થનું દળ m અને વેગ v ના વર્ગના ગુણાકારના અડધા મૂલ્યને ગતિ ઉર્જા કહે છે. એટલે કે આ રીતના કે ગતિ ઉર્જા બરાબર શું થઈ જશે? તો ગતિ ઉર્જાની સંજ્ઞા શું? K. તો ગતિ ઉર્જા K બરાબર 1/2 mv². રાઈટ. તો કઈ રીતના વ્યાખ્યા બનાવે એ જુઓ. m એટલે દળ, v એટલે વેગનો વર્ગ, એ બે વચ્ચે શું છે? ગુણાકાર. અને 1/2 એટલે કેવું મૂલ્ય? અડધું મૂલ્ય. તો જુઓ, પદાર્થનું દળ અને વેગના વર્ગના ગુણાકારના અડધા મૂલ્યને શું કહેવાય? ગતિ ઉર્જા. તો ગતિ ઉર્જાની ટોટલ બે વ્યાખ્યા થઈ. પહેલી વ્યાખ્યા કઈ? તો પદાર્થની ગતિને કારણે તેમાં રહેલી કાર્ય કરવાની ક્ષમતા, એને જ શું કહેવાય? ગતિ ઉર્જા. ને બીજી વ્યાખ્યા શું? તો પદાર્થનું દળ અને વેગના વર્ગના ગુણાકારના અડધા મૂલ્યને શું કહેવાય? ગતિ ઉર્જા કહે છે. તો સૂત્ર શું થઈ જશે? ગતિ ઉર્જા K બરાબર 1/2 mv². એકમ શું થશે? તો ગતિ ઉર્જા હોય કે ઉર્જા, એનો એકમ હંમેશા જૂલ જ. પારિમાણિક સૂત્ર શું? તો ગતિ ઉર્જાનું પારિમાણિક સૂત્ર ઉર્જા જેવું જ, m1L2T-2. રાઈટ. ચેપ્ટર 2 માં ભણ્યા હતા કે કોઈ પણ પ્રકારની ઉર્જા હોય એનો એકમ શું? જૂલ, અને એનું પારિમાણિક સૂત્ર m1L2T-2. હવે જુઓ, ગતિ ઉર્જાનું સૂત્ર શું છે કે કેપિટલ K બરાબર 1/2 mv². પદાર્થનું દળ તો કદી બદલાય નહીં, અચર રહે. બદલાય શું? વેગ. એટલે કે જો આપણે એવું કહીએ કે વેગ વધે છે, તો જો વેગ વધે તો ગતિ ઉર્જા વધવાની જ છે, અને જો વેગ ઘટે તો ગતિ ઉર્જા પણ ઘટે. તો આપણે એવું કહી શકીએ કે જો વેગ વધે તો સૂત્ર પરથી કહી શકાય કે ગતિ ઉર્જા વધે. કેમ કે v વધે તો k વધે. તો જો વેગ વધે તો ગતિ ઉર્જા વધે, અને જો વેગ ઘટે તો ગતિ ઉર્જા પણ ઘટે. રાઈટ. તો સૂત્ર પરથી આપણે કહી શકીએ કે જો વેગ વધે તો ગતિ ઉર્જા વધે, અને જો વેગ v ઘટે તો ગતિ ઉર્જા પણ ઘટે. તો ફ્રેન્ડ્સ, આપણે શેની વાત કરી દીધી? ગતિ ઉર્જા વિશે. રાઈટ. તો તમને 2 માર્કમાં ક્વેશ્ચન પૂછે કે ગતિ ઉર્જા એટલે શું, સમજાવો. તો તમારે એની 2 વ્યાખ્યા, એનું સૂત્ર, એકમ, પારિમાણિક સૂત્ર, અને આ એક લાઈન લખવાની કે જો વેગ વધે તો ગતિ ઉર્જા વધે, અને જો વેગ ઘટે તો ગતિ ઉર્જા પણ ઘટે. રાઈટ. તો આ વાત કરી આપણે ફ્રેન્ડ્સ ગતિ ઉર્જા વિશે. હવે આપણે વાત કરીશું કાર્ય ઉર્જા પ્રમેય. તો હવે ફ્રેન્ડ્સ, કાર્ય ઉર્જા
તો કાર્ય ઊર્જા પ્રમેયમાં આપણે સાબિત શું કરવાનું છે ફ્રેન્ડ્સ? તો W બરાબર ડેલ્ટા K સાબિત કરવું છે. એટલે આવું વાક્ય આપણે સાબિત કરવાનું છે કે ગતિ ઊર્જામાં થતો ફેરફાર એટલે ડેલ્ટા K એ બળ વડે થતા કાર્ય જેટલો હોય છે. એટલે કે W બરાબર ડેલ્ટા K આપણે સાબિત કરવાનું છે. એને જ આપણે શું કહીશું? કાર્ય ઊર્જા પ્રમેય. તો વાક્ય શું બોલ્યો? પ્રમેયનું વિધાન શું હતું કે ગતિ ઊર્જામાં થતો ફેરફાર. તો ગતિ ઊર્જામાં ફેરફાર કોને લીધે થાય? તો હમણાં જ આપણે જોયું કે ગતિ ઊર્જાનું સૂત્ર K બરાબર 1/2 mv² છે. એમ તો કદી બદલાવાનું નથી, દળ અચળ જ રહે. બદલાય શું? વેગ. રાઈટ? એટલે આપણે વાત પણ કરી કે જો વેગ વધે તો ગતિ ઊર્જા વધે અને જો વેગ ઘટે તો ગતિ ઊર્જા ઘટે. તો જો આપણે ગતિ ઊર્જામાં ફેરફાર કરવો હોય તો વેગમાં પણ ફેરફાર કરવો પડે. તો આપણી પાસે કયું એવું સમીકરણ છે કે જેની મદદથી આપણે વેગમાં થતો ફેરફાર દર્શાવી શકીએ? તો યાદ કરો ત્રીજું ચેપ્ટર અચળ પ્રવેગી ગતિનું સમીકરણ v² - v0² બરાબર 2ax. તો એ વેગના ફેરફારનું જ સમીકરણ છે. રાઈટ? તો આપણે એવું કહીએ કે ધારો કે કોઈ પદાર્થ v0 જેટલા પ્રારંભિક વેગથી ગતિ શરૂ કરી x જેટલું અંતર કાપી v જેટલો વેગ પ્રાપ્ત કરે છે. રાઈટ? તો આપણે કહી દઈએ છીએ કોઈ પદાર્થ છે એ v0 જેટલા પ્રારંભિક વેગથી ગતિ શરૂ કરે છે, x જેટલું અંતર કાપે છે અને v જેટલો વેગ પ્રાપ્ત કરે છે. એટલે પ્રારંભિક વેગ શું થશે? v0. કપાયેલું અંતર કેટલું થશે? x. અને અંતિમ વેગ શું થશે? v. તો માટે અચળ પ્રવેગી ગતિના સમીકરણ પરથી, રાઈટ? તો શું સમીકરણ છે ફ્રેન્ડ્સ? તો સમીકરણ આવું છે કે v² - v0² બરાબર 2ax. રાઈટ? તો સમીકરણ ખબર જ છે આપણને કે v² - v0² બરાબર 2ax. હવે આપણે વેગનો ફેરફાર લખ્યો, પણ કાર્ય ઊર્જા પ્રમેયમાં આપણે શેનો ફેરફાર લખવો છે? ગતિ ઊર્જામાં ફેરફાર. તો ગતિ ઊર્જામાં ફેરફાર લખવો હોય તો ગતિ ઊર્જા જોઈએ 1/2 mv². તો v² તો છે, શું ખૂટે છે? 1/2 m. રાઈટ? તો આપણે શું કરીએ? બંને બાજુ 1/2 m વડે ગુણી દઈએ. તો બંને બાજુ 1/2 m વડે ગુણતા, અથવા તમે એવું પણ કહી શકો કે m/2 વડે ગુણતા થવું તો સરખું જ. તો બંને બાજુ ગુણો તો શું સમીકરણ થઈ જશે? આવું થઈ જશે કે 1/2 mv² - 1/2 mv0² બરાબર 1/2 m into 2ax. રાઈટ? તો જુઓ 1/2 mv² આવી ગયું. તો 1/2 mv², v એટલે કયો વેગ છે? અંતિમ વેગ. એટલે આ કઈ ગતિ ઊર્જા થશે? અંતિમ ગતિ ઊર્જા. v0 પ્રારંભિક વેગ છે તો 1/2 mv0² કઈ ગતિ ઊર્જા થશે? પ્રારંભિક ગતિ ઊર્જા. લખીએ પરંતુ 1/2 mv0², v0 પ્રારંભિક વેગ છે તો 1/2 mv0² શું થશે? તો પ્રારંભિક ગતિ ઊર્જા. તો હું એને કહી દઉં ki, ઇનિશિયલ, પ્રારંભિક. તો 1/2 mv0² એને આપણે કહીએ પ્રારંભિક ગતિ ઊર્જા ki. તો 1/2 mv² શું થઈ જશે? તો v અંતિમ વેગ છે તો 1/2 mv² અંતિમ ગતિ ઊર્જા. તો આને આપણે કહી દઈએ kf, ફાઇનલ, અંતિમ.
તો 1/2 mv0 2 v0 પ્રારંભિક વેગ તો 1/2 mv0 પ્રારંભિક ગતિ ઊર્જા KI v અંતિમ વેગ છે તો 1/2 mv2 અંતિમ ગતિ ઊર્જા KF રાઈટ તો આ કિંમત આપણે સમીકરણ અને કહીએ 1 આવું લખાય કે સમીકરણ 1 પરથી 1/2 mv2 તો 1/2 mv2 શું થયું અંતિમ ગતિ ઊર્જા KF ઓછા 1/2 mv0 પ્રારંભિક ગતિ ઊર્જા KI ઇઝ ઇક્વલ્સ ટુ અહીંયા જો 1/2 અને અહીંયા 2 તો 2 2 કેન્સલ તો શું રહ્યું max પણ જો m into a ma એટલે શું થયું માં f તો પરંતુ f બરાબર ma હોવાથી શું થઈ જશે ફ્રેન્ડ્સ kf ki is equals to ma એટલે f into x તો આ જો f એટલે શું થયું બળ x એટલે સ્થાનાંતર તો આ બળ ગુણ્યા સ્થાનાંતર એટલે શું થાય કાર્ય હવે આ જો kf ki kf એટલે અંતિમ ગતિ ઊર્જા માઈનસ ki એટલે પ્રારંભિક ગતિ ઊર્જા તો આ શું થયું ગતિ ઊર્જાનો ફેરફાર તો અહીં kf ki બરાબર ગતિ ઊર્જામાં થતો ફેરફાર જેને આપણે કહીશું ડેલ્ટા k અને f x એટલે w એટલે કે કાર્ય હોવાથી શું થઈ જશે ફ્રેન્ડ્સ kf ki એટલે ગતિ ઊર્જામાં થતો ફેરફાર ડેલ્ટા k બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર એટલે કાર્ય રાઈટ તો આ શું થઈ ગયો કાર્ય ઊર્જા પ્રમેય વિધાન શું તો આમ ગતિ ઊર્જામાં થતો ફેરફાર એટલે ડેલ્ટા k થઈ ગયો તો ગતિ ઊર્જામાં થતો ફેરફાર ડેલ્ટા k એ બળ વડે થતું કાર્ય w જેટલો હોય છે જેને જ કાર્ય ઊર્જા પ્રમેય કહે છે રાઈટ તો આપણે સાબિત કરી દીધો કાર્ય ઊર્જા પ્રમેય w બરાબર ડેલ્ટા k અથવા તો ડેલ્ટા k બરાબર w જે કોઈ સરખું જ ફરી એકવાર કાર્ય ઊર્જા પ્રમેય માટે શું સાબિત કરવું છે તો w બરાબર ડેલ્ટા k સાબિત કરવું છે એટલે શું કહેવાય ડેલ્ટા k એટલે ગતિ ઊર્જામાં થતો ફેરફાર કાર્ય જેટલો હોય તો એવું સાબિત કરવું હોય તો ગતિ ઊર્જામાં ફેરફાર ક્યાંથી થાય જો વેગમાં ફેરફાર કરીએ તો અચળ પ્રવેગી ગતિનું સમીકરણ આપણે વાપરીએ છીએ કે પદાર્થ v0 જેટલા વેગથી ગતિ શરૂ કરે છે x જેટલું અંતર કાપે અને v વેગ પ્રાપ્ત કરે તો સમીકરણ શું થશે v2 v02 બરાબર 2ax હવે આપણે ગતિ ઊર્જા લાવી છે તો ગતિ ઊર્જા એટલે 1/2 mv2 તો વેગનો વર્ગ તો છે જ 1/2 m ખૂટે છે તો બંને બાજુ 1/2 m વડે ગુણી દઈએ તો શું થઈ જશે તો 1/2 mv2 1/2 mv02 બરાબર 1/2 m 2ax as it is પણ અહીંયા આગળ v એટલે અંતિમ વેગ છે તો 1/2 mv2 અંતિમ ગતિ ઊર્જા kf થશે અને v0 પ્રારંભિક વેગ છે તો 1/2 mv02 પ્રારંભિક ગતિ ઊર્જા ki થશે તો લખીએ 1/2 mv2 એટલે અંતિમ ગતિ ઊર્જા kf ઓછા 1/2 mv02 એટલે પ્રારંભિક ગતિ ઊર્જા ki બરાબર 2 કેન્સલ તો રહેશું max પણ f બરાબર ma તો kf ki શું થશે fx પણ kf ki એટલે શું થયું અંતિમ ગતિ ઊર્જા ઓછા પ્રારંભિક ગતિ ઊર્જા એટલે ગતિ ઊર્જામાં ફેરફાર ડેલ્ટા k તો kf ki શું લખાય ડેલ્ટા k અને f એટલે બળ x એટલે સ્થાનાંતર તો લાસ્ટ લેક્ચરમાં જ આપણે જોયું હતું બળ ગુણ્યા સ્થાનાંતર એટલે કાર્ય તો f x એટલે શું થશે કાર્ય તો સમીકરણ શું થાય તો kf ki એટલે ડેલ્ટા k બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર એટલે કાર્ય તો સાબિત થઈ ગયું ફ્રેન્ડ્સ w બરાબર ડેલ્ટા k
વંચાય શું? ડેલ્ટા કે એટલે ગતિ ઉર્જામાં થતો ફેરફાર અને ડબલ્યુ એટલે કાર્ય. તો આમ આપણે શું કહી શકીએ કે ગતિ ઉર્જામાં થતો ફેરફાર એટલે કે ડેલ્ટા કે એ શેના જેટલો હોય? ડબલ્યુ એટલે કે બળ વડે થતા કાર્ય ડબલ્યુ જેટલો હોય છે. આ વિધાનને જ આપણે શું કહીએ છીએ? કાર્ય ઉર્જા પ્રમેય. રાઈટ. તો આ થયા ફ્રેન્ડ્સ 2 અથવા તો 3 માર્ક્સનો ક્વેશ્ચન. પહેલો ક્વેશ્ચન કેવો પૂછાય? તો ગતિ ઉર્જા એટલે શું સમજાવો. 2 અથવા 3 માર્કનો ક્વેશ્ચન. અને બીજો 2 અથવા 3 માર્ક્સનો ક્વેશ્ચન કાર્ય ઉર્જા પ્રમેય લખી સમજાવો. રાઈટ. તો તમારે આખો પ્રમેય સમજાવવાનો રહેશે. ઓકે ફ્રેન્ડ્સ, થેન્ક યુ.